સુરતના પાંડેસરામાંથી ઝડપાયેલા નકલી પનીરના બનાવમાં થયો મોટો ખુલાસો। મહાનગરપાલિકાએ ઝડપી પાડેલા 1400 કિલો શંકાસ્પદ પનીરના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા। ફૂડ વિભાગે કરેલા પરીક્ષણમાં પનીરમાં મિલ્કફેટનું પ્રમાણ ખૂબ જ ઓછું મળ્યું। મિલ્કફેટના બદલે પનીરમાં વેજીટેબલ ઓઇલ મોટા પ્રમાણમાં ભેળવવામાં આવ્યું હતું। એસઓજીની તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો કે પનીર બનાવવા માટે ફૂડ ગ્રેડ એસિડને બદલે કારખાનાઓમાં વપરાતા ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો। સામાન્ય રીતે દૂધ ફાડવા માટે લીંબુના ફૂલ અથવા સાઇટ્રિક એસિડનો ઉપયોગ થાય છે, પરંતુ ખર્ચ ઘટાડવા માટે આરોપી મહેશ શર્મા કેમિકલયુક્ત એસિડનો ઉપયોગ કરતો। એસિડનું સેવન કરવાથી લાંબા ગાળે કિડની ફેલ થવી, આંતરડાના કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થઈ શકે છે। એટલું જ નહીં, આરોપી મહેશ શર્મા પાસે FSSAIનું લાયસન્સ તો હતું, પરંતુ તે મહારાષ્ટ્રના વસઈના સરનામા પણ નોંધાયેલું હતું। આ લાયસન્સની આડમાં તે પાંડેસરામાં ગેરકાયદે ફેક્ટરી ચલાવતો।